સુરતના કતારગામ વિસ્તારમાં ઠાકોર સમાજનું ભવ્ય સંમેલન યોજાયું હતું, જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે વિશેષ હાજરી આપી. તો ગેનીબેન ઠાકોરે સંમેલનમાં ભાજપના સાંસદ ગોવિંદ ધોળકિયાના વખાણ કર્યા અને કહ્યું કે ડાયમંડ ઉદ્યોગમાં તેમની સફળતા 25 વર્ષની સતત મહેનતનું પરિણામ છે. તેમણે એસઆઈઆરની કામગીરી અંતર્ગત તમામ સમાજના લોકોને પોતાનું નામ નોંધણી કરવાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની અપીલ કરી છે. તો સુરતમાં કાયમી રહેતા લોકો પોતાનું નામ ટ્રાન્સફર કરાવી શકે તેવું જણાવ્યું. ડાયમંડ ઉદ્યોગની મંદી અંગે ગેનીબેને ચિંતા વ્યક્ત કરી અને રત્ન કલાકારો માટે પુરાવા સાથે નાણામંત્રી સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી. સાથે જ લગ્ન પ્રસંગોમાં ચાંદી પાછળ ખેતીની જમીન ન વેચવા ગેનીબેન ઠાકોરે સમાજને અપીલ કરી અને સામાજિક ખર્ચ ઘટાડવાની હાકલ પણ કરી. તો સુરતને ગુજરાતની આર્થિક રાજધાની ગણાવતા ગેનીબેને તમામ સમાજને સાથે લઈને ચાલવાનું સાચું રાજધર્મ હોવાનું જણાવ્યું છે. તમે કોઈ પણ કોલ નક્કી કરજો તો કાળા માથાનો માનવી એ ધારે કરી શકે. આજ તમે એ જગ્યા ઉપર એવા વિસ્તાર કે એ શહેરની અંદર રહો છો કે જે ભૂતકાળની અંદર જેમણે પરિશ્રમ કર્યો, પ્રામાણિકતા રાખી અને વતનને વ્યસન તમામ પ્રકારની નાના મોટી બદીઓ એને છોડી અને જે વસ્તુ કરવાની છે એને તમે ટાર્ગેટ કર્યો. તો હર હંમેશા તમે જુઓ, આજે હું આપણા ગોવિંદભાઈ ધોળકિયાજીને મળી હતી તો એમની બાબતમાં મેં સાંભળ્યું કે આજે સૌથી ટોપ ઉપર એ ડાયમંડ તરીકે એમનું મોટું નામ